અવસર મળે ત્યારે ઝડપી લઈએ તો ઠીક, કારણ અવસર આપણા ધારેલા સમયે અને જોઈએ એટલી વાર નથી મળતા. આજે અચાનક મળેલ અવસર નહીં, પરંતુ જે સામાન્ય રીતે બાળપણમાં દરેકને ઈશ્વર આપે છે એની વાત કરીએ. બાળપણથી લઈ ભણતર પૂરું કરીએ ત્યાં સુધી ઘરની જવાબદારી, ચિંતા, ફિકર નથી હોતા. અહીં એક વાત કહેવાનું ન ચૂકવું જોઈએ કે ઘણીવાર જેને નાની ઉંમરે જવાબદારી આવે છે એવા તક શોધી સફળતા મેળવી લેતા હોય છે અને એમાં એ સમર્થ સાબિત થાય છે. તો ફરી મૂળ વાત પર કે ભણતર પૂરું કરતા સુધી ધ્યાન રાખનાર ઘરમાં માતા, પિતા, ભાઈ, બહેન હોય જ છે. આ વાત એક પ્રસંગથી સમજવી વધુ સરળ થશે. 4 મિત્રો, જગદીશ, સંજય, અનિલ અને મહેન્દ્ર, સ્કૂલથી એક જ ક્લાસમાં અને રહેવાનું પણ બધાનું આજુબાજુમાં, બધા મધ્યમ વર્ગના. આ ચારેય સ્કૂલના સમય પછી પણ નીચે ક્યાંક સાથે જ બેઠા હોય. સ્કૂલ પછી કોલેજમાં બધા ગયા ત્યારે દરેકની કોલેજ જુદી આવી, પરંતુ કોલેજ પછીના સમયમાં સાથે હોય જ. અનિલ કોમર્સમાં ગયો, ઈચ્છા CA થવાની હતી. બાકીના પોતપોતાના હિસાબે અને ઘરનાની સલાહથી કે દેખાદેખીથી કોલેજમાં જવા લાગ્યા. અનિલ એક જ, જેણે ઘણા લાંબા સમય પહેલાં CA થવાનું નક્કી કરેલ. આ ચારેમાં અનિલ નાનપણથી જ વડીલોના કયામાં. એના પિતા ચંદ્રકાંતભાઈ નાનપણથી જ અનિલને વઢીને કે ડરાવીને નહીં, પ્રેમથી જે કહેવું તે કહેતા, એની ભૂલોને સુધારતા. પરિણામે અનિલ પિતાનું માને અને બધું કહે પણ ખરું. કોલેજના પ્રથમ વર્ષમાં ચારે મિત્રોનું રોજ મળવાનું જેમ હતું એમ જ હતું. ભણતર પ્રત્યે વધુ જવાબદાર નહોતા થયા. ખાસ વાત હોય તો અનિલ અને એના પિતા ચંદ્રકાંતભાઈ રજાના દિવસે સારી જગ્યાએ ચા નાસ્તો કરવા જતા. પછી અનિલને પણ કંઈ ખાસ હોય તો એ પણ એના પિતાને કહેતો, પપ્પા આવતા રવિવારે આપણે બંને જઈશું, અને ચંદ્રકાંતભાઈ સમજી જતા. ટૂંકમાં ડર નહીં, મિત્રતા ભરપૂર સંબંધ હતા. કોલેજના 4 મહિના પછી ઇન્ટરનલ એક્ઝામમાં અનિલને ખાસ સારા માર્ક ના આવ્યા અને આ વાતની રાહ ચંદ્રકાંતભાઈ જોતા જ હતા. એમને અનિલને સમજાવવા મોકો જોઈતો હતો. અનિલે પરિણામ બતાવ્યા પછી ચંદ્રકાંતભાઈ બોલ્યા, બેટા આવતા રવિવારે જઈએ? અનિલે હા પાડી. એની માતા બોલી, તમારા બાપ બેટાનું આ કંઈક સમજાતું નથી. અનિલ બોલ્યો, એમાં જ મજા છે. રવિવારે બાપ દીકરો સારી હોટલમાં ગયા. થોડા જ લોકો હતા અને વાતાવરણ શાંત હતું. ચા નાસ્તાનો ઓર્ડર આપી ચંદ્રકાંતભાઈએ શરૂ કર્યું, બેટા અનિલ, તું મારું હંમેશા માને છે અને તને હજી સુધી મારામાં વિશ્વાસ છે, એનો મને આનંદ અને ગર્વ છે. આજની વાત તું સમજી જઈશ અને જીવનમાં ઉતારીશ તો કદાચ હવે મારે તને બહુ કહેવું જ નહીં પડે. જો આવનાર 4 વર્ષ ભણવાના છે, મિત્રો, મજા, મોબાઈલ, મૂવી માણવાના નહીં, પણ એકાગ્રતા અને આનંદથી પ્રફુલ્લિત મને ભણવાના છે. એક માર્ક, CAમાં પહેલી વારમાં જ સફળ થવું ન થવું જેવી દરેક વાત પૂરા આવનાર દિવસો પર અસર કરશે. ટૂંકમાં આ 4 વર્ષ ખૂબ મહેનત, આયુષ્યભર સુખથી રહેવાની શક્યતા. અને જો આ 4 વર્ષ આનંદ, પ્રમોદ, સમયની કદર નહીં, શિસ્ત નહીં, તો આયુષ્યભર મહેનત, વધુ કામ, ઓછો પગાર, એવું કંઈક થશે. બેટા, ખર્ચ કરતાં કમાણી ઘટે ત્યારે સંસાર ચલાવવાની પીડા ખૂબ થાય છે, હર પળ થાય છે, અને ત્યારે રહે છે એક અફસોસ, સમય પર ભણી લીધું હોત તો. અહીં નસીબમાં હશે તો ન ભણનાર પણ કમાય છે ની દલીલ ન કરીશ. પછી 10 થી 15 મિનિટ ચા પીતા બંને મૌન હતા. પછી ચંદ્રકાંતભાઈ બોલ્યા, કંઈ શંકા? પૂછ, કંઈ પણ પૂછ મને. અનિલ વચ્ચે જ બોલ્યો, ના પપ્પા, મને બીજો કોઈ વિચાર ના આવ્યા. ફક્ત થયું, તમે એવી વાત કરો છો જે વિચાર કરતા કરી મૂકે છે. બસ એટલું જ કે આજથી તમારા અનુભવની વાત મારા માટે સર આંખો પર. આપણે હવે અહીં મળીશું ખરા, પણ CAમાં મારા પાસ થયા પછી. અને બંને ઉઠ્યા, ભેટી પડ્યા. બંનેની આંખોમાં આનંદ અને હર્ષના આંસુ હતા. ઘરે આવ્યા, બંનેના ચહેરાની ખુશી જોઈ અનિલની માતા બોલી, બાપ બેટો શું તીર મારે આવ્યા? આજે આ વાતને 5-6 વર્ષ વીતી ગયા. અનિલના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. અનિલ ખૂબ સારી પોસ્ટ પર છે અને કદાચ કંપની 2 વર્ષ માટે પોતાની સિંગાપુર બ્રાન્ચમાં પણ મોકલવાની છે. બધા રવિવારની રજા હોવાથી સાથે બેઠા હતા.
અનિલની પત્ની કહી રહી હતી, તારી સારી પોસ્ટ હોવાનો લાભ તો છે. હા, અનિલ તરત બોલ્યો, 5 વર્ષ પહેલાં ચા પિતા મારા મિત્ર કમ પિતાના 4 વાક્યની અસર છે. ચંદ્રકાંતભાઈ બોલ્યા, વાત સાચી, પરંતુ તે માન્યું એ મોટી વાત છે. ઘણાને સલાહ મળે છે પરંતુ અવગણના કરે છે. પછી પૂછ્યું, અરે તે 5 વર્ષ પહેલાંની વાત કરી એટલે મને યાદ આવ્યું, પેલા તારા 3 મિત્રો ક્યાં છે? અનિલ બોલ્યો, હવે કોક વાર વાત થાય છે, મોટે ભાગે હું જ ફોન કરું છું. એકને વચ્ચે થોડા પૈસા જોતા હતા ત્યારે મને મળેલ અને મેં આપ્યા પણ હતા. 2 જણ નોકરીમાં છે અને એક એના ફાધર સાથે દુકાન સંભાળે છે. હું વધુ નથી પૂછતો, ક્યાંક એમને ઠેસ લાગી જાય તો. અમે મળ્યા. હું પાછો ઘરે આવ્યો ત્યારે હું મારી કારમાં હતો. એ 3 સાથે રિક્ષામાં સ્ટેશને ગયા. અનિલનું ગળું થોડું રૂંધાઈ ગયું. પછી બોલ્યો, આ 4 વર્ષ મહેનત કર, જીવનભર આનંદ કરજે, નહીંતર 4 વર્ષ મજા કર, જીવનભર ઢસરડો ન થાય એવું જોજે. તમારા શબ્દો યાદ આવ્યા. આખા રસ્તા પર મનોમન તમને વંદી રહ્યો. મા બાપની લાગણી અને અનુભવનું અવગણવું, અરે અનુભવી વડીલનું પણ અવગણવું સારું નહીં. અને પછી ઉમેર્યું, નસીબદારને સાચી સલાહ આપનાર મળે, હું તો કહીશ ઈશ્વરે આ પણ એક તક જ આપી કહેવાય.